અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રપતિ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા છે। એ દ્રશ્યો તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત રક્ષાપ્રધાન રાજનાથસિંહ સહિત નેતાઓ અધિકારીઓ અહીં પહોંચ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે। અને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું છે અને પ્રાર્થના પણ કરવામાં આવી। મૌન પાળીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। તો આ દ્રશ્યો જ્યાં મહાત્મા ગાંધી સ્મારક ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત રક્ષાપ્રધાન રાજનાથસિંહ સહિતના મોટા નેતાઓ અહીં પહોંચ્યા છે અને બાપુને હાલ તો રાષ્ટ્રપતિ પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા હોય તેવા આ દ્રશ્યો મહત્વપૂર્ણ છે કે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે પુણ્યતિથિ છે, જે નિમિત્તે દિલ્હીમાં અહીં નેતાઓ એકઠા થયા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। આ સીધા લાઈવ દ્રશ્યો આપને અત્યારે બતાવી રહ્યા છે। મહાત્મા ગાંધી એક એવા વ્યક્તિત્વ જેમને સૌ કોઈ બાપુ તરીકે ઓળખે છે અને ભારત દેશની આઝાદીમાં સૌથી મહત્વની ભૂમિકા તેમને નિભાવેલી છે।